ઓલપાડમાંથી ઉભા ડાંગરનો પાક કાપી ચોરી થયાની ઘટના સામે આવી છે, જેમાં ઓલપાડ કરંજ રોડ પર આ ખેતર આવેલું છે, જ્યાં હાથીસા ગામના ખેડૂતે ડાંગરના પાકની વાવણી કરી છે. તો ખેતરની વચ્ચેના ભાગે કોઈ અજાણ્યો ચોર ઈસમ ડાંગરનો ઉભો પાક કાપી ચોરી કરી ફરાર થઈ ગયો હતો. ડાંગરના પાકના ચોરી મામલે ખેડૂતો દ્વારા પોલીસ મથકે અરજી કરવાની તજવીજ હાથ ધરી છે. હાલ તો ડાંગરનો પાક ચોરી થતા ખેડૂતને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ઓલપાડમાંથી ઉભા ડાંગરનો પાક કાપી ચોરીની ઘટના સામે આવી છે, જેમાં ઓલપાડ કરંજ રોડ પર આ ખેતર આવેલું છે, જ્યાં હાથીસા ગામના ખેડૂતે ડાંગરના પાકની વાવણી કરી છે. તો ખેતરની વચ્ચેના ભાગે કોઈ અજાણ્યો ચોરીસમ ડાંગરનો ઉભો પાક કાપી ચોરી કરી ફરાર થઈ ગયો હતો. તો ડાંગરના પાકના ચોરી મામલે ખેડૂતો દ્વારા હાલ પોલીસ મથકે અરજી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ડાંગરનો પાક ચોરી થતા હાલ તો ખેડૂતને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. જી આપનું નામ? વિપુલભાઈ બળવંતભાઈ પટેલ. વિપુલભાઈ, શું ઘટના બની છે? આપ ખેડૂત ડાંગરની ખેતી કરતા છે, શું ઘટના બની? મારા ખેતરમાંથી ભાત કાપીને લઈ ગયા છે ચોરી કરીને. તો શું લાગી રહ્યું છે? કેવી રીતે કાપીને કોણ લઈ ગયું લાગે? હવે દાંતી કાપીને લઈ ગયા છે, નીચેથી ઘસીને 70 જેટલા ઠુમરા છે. એમાં અડધી ગુણ જેટલું ભાત થાય છે. એમાં અમારો 500 રૂપિયાનો ભાવ ગણે તો 1500 રૂપિયાનું ભાત થાય. કાપી ગયું છે કોઈ ચોર? હા, ચોરી કોઈ કાપી ગયું છે. ક્યારે ઘટના બની? સાંજના 5 વાગે શનિવારે. ક્યારે જોયું તમે? મેં શનિવારે જ જોયું છે, સાંજના 5 વાગે. કોઈ ફરિયાદ કરી છે આ મામલે? હા, ફરિયાદ મેં અરજી લખી છે પોલીસ સ્ટેશનમાં. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.